ભાવનગરમાં ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની હડતાળ। શહેરના સસ્તા અનાજના દુકાનદારોએ સરકારી ગોડાઉન પર પહોંચી હલ્લાબોલ કર્યો। રાજ્યના પુરવઠા નિગમ પર ઠાલવ્યો રોષ। રેશનની દુકાન પર અનાજનો જથ્થો સમયસર ન પહોંચાડવાનો આરોપ। અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આક્રોશ જોવા મળ્યો। છેલ્લા 3 વર્ષથી સમયસર જથ્થો રેશન શોપ પર ન પહોંચતો હોવાનો પણ આરોપ છે। રેશન કાર્ડ ધારકોને હાલાકી પડતી હોવાની ફરિયાદ છે। લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં અનાજ ન મળતું હોવાની ફરિયાદ છે। પુરવઠા નિગમના કારણે લાભાર્થીઓ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થતું હોવાની ફરિયાદ। નિગમના ઇજારદારો અને અધિકારીઓના પાપે ગરીબ લાભાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। એના બદલે આજે 22 દિવસ થયા, હજી સુધી 40% દુકાનદારોને માલ પહોંચ્યો નથી। આના લીધે ગ્રાહકો અને દુકાનદારોનું ઘર્ષણ થાય છે। બીજું કે જે રણસી છે એના પૈસા અમે ફરીથી રણસી અમને મળવી જોઈએ, એના બદલે અમને હજી રણસી મળતી નથી। દાખલા તરીકે અમે તુર દાળના પૈસા ભરી દીધા નવેમ્બરના, હજી તુર દાળ મળી નથી। એના બદલે ડિસેમ્બરના પૈસા પણ અમારે ભરી દીધા। આમ 2 મહિનાના પૈસા ભરવા છતાં પણ તુર દાળ કે ચણા અમને મળ્યા નથી। તો આના લીધે એવું થાય છે કોઈ 50% ભાવની થઈ હોય તો કોઈ દુકાનદારે તુર દાળ આવે છે, કોઈ દુકાનદાર નથી આવતા। ગ્રાહકોમાં એવો અસંતોષ પેદા થાય છે કે આ દુકાનદાર અમને તુર દાળ દેતો નથી, એટલે તુર દાળ ખાઈ ગયો છે। ફાયર વિભાગને અનેક વખત તળાવ અને નદીમાં ડૂબવાના કોલ મળતા હોય છે, ત્યારે આવી ઘટનામાં રાતના સમયે ફાયર વિભાગને અંધારું હોવાથી ખૂબ તકલીફ પડતી હોય છે। કેટલીક વખત ઊંડા પાણીમાં ફાયરના જવાનો જઈ શકતા નથી, જેને લઈ હવે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ રોબોટની ખરીદી કરશે। અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ રોબોટની ખરીદી કરવામાં આવશે, જે નદી અને તળાવોમાં ફસાયેલા લોકોને બચાવવામાં મદદરૂપ થશે। જ્યાં માણસ જઈ શકતો નથી ત્યાં આ રોબોટના માધ્યમથી વ્યક્તિ કે વસ્તુને પાણીમાંથી શોધી શકાશે। રિમોટથી ચાલતો આ રોબોટ ફાયર વિભાગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। એએમસી 1.96 કરોડના ખર્ચે 2 રોબોટ ખરીદશે। ટ્રેકર પાણીની અંદર વધુમાં વધુ 200 મીટર ઊંડાણમાં કામગીરી કરી શકે છે। વધુમાં વધુ 100 કિલો વજન પણ ઉચકીને બહાર લાવી શકે છે। વધુમાં કોઈ ગુનામાં ઉપયોગ કરેલી વસ્તુ તળાવ કે નદીમાં નાખવામાં આવે તો તેની પણ શોધખોળ કરવામાં સરળતા રહેશે। આ ટ્રેકર મશીનની વિશેષતા એ છે કે પાણીની અંદર કોઈ પણ વસ્તુ ખોવાઈ હોય અથવા તો આપણે વાત કરીએ કે આપણે બોડી હોય નીચે, તો એ તરત જ એ ટ્રેકર કોમ્પ્યુટર પર તેને શોધી શકે છે અને એ જગ્યાએથી ખોવાયેલી વસ્તુને એ તરત જ 100 કિલોગ્રામ જેટલું વજન અને 200 મીટર જેટલી ઊંડાઈએ રહેલી વસ્તુને પોતે ટ્રેક કરી શકે છે। અમદાવાદ ખાતે અભિવ્યક્તિની 7મી આવૃત્તિ ચાલી રહી છે, ત્યારે 11મા દિવસે રાજસ્થાનના બાડમેરના આર્ટિસ્ટનું સ્પેશિયલ પરફોર્મન્સ જોવા મોટી સંખ્યામાં યુથ જોવા મળ્યું હતું। 14 થી લઈને 30 નવેમ્બર સુધી આયોજિત આ ઇવેન્ટમાં 140 કલાકારો દ્વારા 62 વિઝ્યુઅલ આર્ટ ડિઝાઇન સહિત 220 કરતાં વધુ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા। અભિવ્યક્તિની 7મી આવૃત્તિમાં મોટી સંખ્યામાં યુથ અલગ અલગ આર્ટિસ્ટના પરફોર્મન્સ જોવા આવે છે। આગામી 30 નવેમ્બર સુધી 1 કરોડથી વધુ લોકો દ્વારા આ પ્રદર્શન નિહાળવાનો રેકોર્ડ બ્રેક થવાની શક્યતા છે। મોટી સંખ્યામાં લોકોએ આ પરફોર્મન્સ નિહાળ્યું હતું અને સૌ લોકો આ પરફોર્મન્સથી જોઈ અભિભૂત થઈ ગયા હતા। 200થી વધુ પ્રદર્શન અને 140 જેટલા કલાકારો એમાં સહભાગી થયા હતા। આર્ટ હતું ને બહુ જ અમેઝિંગ હતું। લાઈક હું ફર્સ્ટ ટાઈમ આર્ટ જોવા આવી છું, મને એટલું આર્ટનું નોલેજ નથી, પણ વોટ એવર વોઝ ઇનસાઇડ વોઝ લાઈક વેરી આઉટસ્ટેન્ડિંગ। બહુ જ મસ્ત, બહુ જ અમેઝિંગ। હું પણ પહેલી વખત આવી છું, મારી ફ્રેન્ડ હતી, હું બી પહેલી વખત આવી, પણ મને થોડું ખબર પડી કે અચ્છા આર્ટમાં બહુ બધું ડિફરન્સ વેરાયટી અને આપણને હજી સમજવામાં બહુ જ વાર લાગશે। ગીર સોમનાથ ખાતે સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય એવા સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નો ભવ્ય પ્રારંભ થયો। આ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરી 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ મેળાના પ્રથમ દિવસે જ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળાની મોજ માણી હતી। 5 દિવસના આ મેળામાં 10 લાખથી વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે। મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ, જેલના ભજીયા, સેલ્ફી પોઈન્ટો અને ખાસ આજે અપેક્ષાબેન પંડ્યાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો પણ લાભ લીધો છે। આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટ્યા છે। 5 દિવસના મેળામાં લગભગ 10 લાખથી વધારે લોકો મેળાનો લાભ લેશે। મેળામાં જે હસ્તકળાના જે લોકોએ જે પોતાના હાથે બનાવેલી વસ્તુઓ રાખી છે એ ખરેખર ખૂબ જ સુંદર છે અને હું બધાને અપીલ કરીશ કે આપણે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીએ અને એ વસ્તુઓ ખરીદીએ। ખાણીપીણીના સ્ટોલ પણ બધા ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ આયોજન છે। ખૂબ